તો રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં રોડ ઉપર સિંહની શાહી લટાર જોવા મળી। બાવા પીપળિયા અને ભાટગામ રોડ ઉપર સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે। રોડ ઉપર સિંહની લટારનો વિડીયો વાહન ચાલકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો। જૂનાગઢનો જંગલ વિસ્તાર આ પંથકની નજીક હોવાથી અવારનવાર સિંહો આવી ચડવાની ઘટનાઓ સામે આવે છે, જેથી સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। બાવા પીપળિયા, ભટગામ સહિતના ગામોમાં સિંહ પરિવાર છાશવારે દેખાતા રહે છે। તો દાહોદ જિલ્લામાં પાછલા કેટલાય સમયથી દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા છે। આજે ધડા ગામ નજીક દીપડો દેખાતા લોકોએ વન વિભાગને જાણ કરી। નાયબ વન સંરક્ષક મિતેશ પટેલના માર્ગદર્શનમાં એક ટીમે તાબડતોબ પાંજરું ગોઠવ્યું। આ ઉપરાંત નેટ પાથરી જેવો જ દીપડો આવ્યો કે નેટના માધ્યમથી તે ફસાયો હતો। દીપડો પકડાઈ જતા તેને બેહોશ કરી પાંજરામાં પૂરવામાં આવ્યો। પાછલા કેટલાય દિવસોથી દીપડાની રંજાડ હતી। વન વિભાગ દ્વારા દીપડાને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચાર, વાપીમાં જાણે કે તસ્કરો બેફામ બન્યા હોય તેમ જાહેરમાં મોપેડની ચોરી કરવામાં આવી। લોકોની અવરજવર વચ્ચે ખુલ્લેઆમ મોપેડની ચોરી કરવામાં આવી। વાપીના છેવાડે આવેલા ચરા વિસ્તારમાં બેંકની બહાર રોડ પર પાર્ક કરેલ મોપેડની બે શખ્સોએ ચોરી કરીને ફરાર થઈ ગયા। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। अन्य समाचार, भरूचथी भरूचना अंकलेश्वरनी રાજપીપળા ચોકડી નજીક આવેલ પટેલ નગરના બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે। રૂપિયા 1 લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થતા ખળભળાટ મચ્યો છે। ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। लगभग 5:50 હું પટેલનગર રિટર્ન ઘેર આવ્યો તારે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા। દરવાજાને જોયું તો બી લોક તૂટી ગયેલું હતું। જોયું તો તિજોરીના બધા કપડાં, 5 કબાટના કપડાં નીચે પડેલા હતા। અંદાજે કેટલાની ચોરી થઈ? અંદાજે 1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે। તો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં કાંકરિયા